નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે 22મી કાવ્ય વાણીનો અભ્યાસ કરશું. કવિ છે ઇન્દુલાલ ગાંધી. જન્મ થયો છે 9/12/1905. એક પાત્ર કવિ છે. હવે આપણા ગુજરાતી સાહિત્યમાં જે મધ્યકાલીન યુગ છે, ગાંધી યુગ છે, અનુગાંધી યુગ છે, એમ ત્રીસીનો પણ ગાળો આવે છે. એ ત્રીસીના ગાળાના એક ઉલ્લેખ પાત્ર કવિ તરીકે ઇન્દુલાલ ગાંધીએ નામના મેળવી છે. તેઓ મકનસર મોરબીના વતની હતા. તેમણે ગીતો, કથા, કાવ્યો, સોનેટો આપ્યા છે કે મોટાભાગે એમણે પદ્ય સ્વરૂપોમાં એની રચના કરેલી છે. ઇન્ટર આર્ટ્સ સુધી અભ્યાસ કર્યા પછી તેમણે પત્રકારત્વ ક્ષેત્રે ખેડાણ કર્યું હતું. એટલે કે 12મા ધોરણ પછી એમને પત્રકારત્વ ક્ષેત્રે એમને ખેડાણ કર્યું છે. તેમણે આકાશવાણીમાં પોતાની સેવાઓ આપી. કેટલાક સામાયિક સંપાદનો પણ કર્યા. તેજરેખા, જીવનના જળ, ખંડિત મૂર્તિઓ, સતદલ, ગોરસી, ઈંદણા, ઉન્મેષ એમના કાવ્ય સંગ્રહો છે કે ઘણા બધા એમને કાવ્ય સંગ્રહો પણ આપ્યા છે. વાણી કથા કાવ્ય છે. કંગાળ દરિદ્ર કન્યાની કરુણા ઉપજાવે એવી સ્થિતિનું વર્ણન કરીને સમાજની વિષમ સ્થિતિનું કવિએ વેધક વર્ણન કર્યું છે. કે આ કાવ્યની અંદર કવિએ કંગાળ એટલે કે ગરીબ કન્યાનું કરુણા ઉપજાવે, કરુણા એટલે કે દયા ઉપજાવે એવી સ્થિતિનું વર્ણન આ કાવ્યની અંદર કવિએ કર્યું છે. અને એની સાથે સાથે કે સમાજની અંદર જે આર્થિક વિષમતા જોવા મળે છે એ પણ અહીંયા કને કવિએ એનું વેધક રીતના એટલે કે કટાક્ષપૂર્વક એને આલેખન અહીંયા કને કર્યું છે. કાવ્ય જોઈએ. દિવાળીના દિન આવતા જાણી, ભાદરમાં ધુવે લુગડા ભાણી. કે દિવાળીના દિવસો આવે છે કપડાં ધોવા માટે જાય છે. ભાણી એટલે કે દીકરીની દીકરી. માથે હતું કાળી રાતનું ધાબુ, માગી ત્રાગી કર્યો એકઠો સાબુ. કે હવે એ કપડાં ધોવા માટે કેવો સમય પસંદ કરે છે? તો રાતનો સમય પસંદ કરે છે. કે માથે કેવું છે? એકદમ કાળી રાતનું ધાબુ છે, અંધારી રાત છે. અને હજુ કેટલી ગરીબ છે, એના પાસે સાબુ પણ નથી. એટલા માટે માગી ત્રાગીને એટલે કે ખૂબ જ આજીજી કરીને કોઈ પાસે ભીખ માગીને એને થોડો સાબુ છે એ એકઠો કર્યો છે. કોળી વિનાની હું કેટલે આંબુ. કે કોળી એટલે કે પહેલાંના સમયની અંદર જે જૂનું ચલણ હતું એટલે કે કોળી એટલે કે પૈસા. કે પૈસા વગર એ કેટલે આંબુ એટલે કે પહોંચું. કે કેટલું પહોંચું એનો મતલબ કે હવે એની પાસે પૈસા જ નથી તો એ સાબુ ક્યાંથી લઈ શકે. રુદિયામાં એમ રળતી છાની, ભાદરમાં ધુવે લુગડા ભાણી. કે આમ વિચાર કરીને એ હૃદયમાં ખૂબ જ રડે છે. રુદિયા એટલે કે હૃદયમાં, અને રળતી છાની કે એ શું કરે છે કે એકાંતમાં એ ખૂબ જ રળતી હોય છે. અને ભાદર નદીની અંદર ભાણી લુગડા ધુવે છે. લુગડામાં એક સાડલું જૂનું, ગાગરો એ મેલો દાંત કેદુનો. કે હવે એના પાસે કપડાં ધોવા જાય છે તો શું છે કપડાની અંદર? કે એક સાડી એ સાવ જ જૂની છે. અને એનો જે ગાગરો છે એ પણ કેટલા દિવસથી ધોવાનો નથી. એટલે કે કેવો છે? તો મેલો દાંત એટલે કે ખૂબ જ એ કેવો છે? મેલો છે. કમખાએ કર્યો કેવડો ગુનો. કમખો એટલે કે કસવાળી નાની ચોળી હોય ને જે ઘાઘરા ઉપર એ લોકો પહેરતા હોય તો એને કહેવાય કમખો. ઝીકવું તાણી. કે આ ખોતીને પ્રોફાઇલ એટલે ખૂબ જ જર્જરિત થઈ ગયેલા કપડાં. કે આ ત્રણેય કપડાં કેવા થઈ ગયા છે? એના પાસે કપડાની તો આ ત્રણ જ વસ્તુ છે અને એ પણ કેવા થઈ ગયા છે? કે એકદમ જર્જરિત એટલે કે ઘસાઈ ગયા છે. હવે એને કેમ જોરથી એ ઝીકે, કપડાને ઝીકે તો એટલે કે જોરથી પછાડવો. તો એ કદાચ એમ જોરથી પછાડે તો એના કપડાં કેવા થઈ જાય? તૂટી જવાના છે. એટલા માટે એ કહે છે હું કેવી રીતના એને જોરથી પછાડીને હું એને ધોઈ શકું. ભાદરમાં ધુવે લુગડા ભાણી. કે ભાદર નદીની અંદર એ શું કરી રહી છે? કપડાં ધોઈ રહી છે.
ઓઢણું પહેરે ને ઘાઘરો ધુએ, ઘાઘરો ઓઢે ને ઓઢણું ધુવે. કે જો એની પાસે 3 જ કપડાં છે, એટલા માટે એની પરિસ્થિતિ કેટલી ખરાબ છે કે પેલે શું કરે છે, ઓઢણું ઓઢે છે ત્યારે એ ઘાઘરો ધુવે છે અને ઘાઘરો ઓઢીને પોતાનું ઓઢણી છે એ ધુએ છે. બીતી બીતી ચારે દિશમાં જુએ, એને ઉગાડા અંગે અંગમાંથી આત્મા જુએ. કે શું કરે છે, બીતી બીતી એ ચારે દિશામાં જુએ છે કે એને શરમ આવે છે કે એને કોઈ જોઈ તો જતું નથી ને, એને બીક લાગે છે અને એના જે ઉગાડું શરીર છે એનામાંથી એમની આત્મા ચૂવે એટલે કે રૂવે, કે એની આત્મા રોવે છે. લાખ ટકાની આબરૂને એણે સોડમાં ધાણી. કે એની આબરૂ 1,00,000 છે અને એને અત્યારે એની અંદર છુપાવી છે. ભાદરમાં ધુવે લુગડા ભાણી. કે ભાદર નદીની અંદર ભાણી છે એ કપડાં ધુવે છે. ઊભા ઊભા કરે ઝાડવા વાતું, ચીબડા વેચીને પેટડા ભરતી. કે ભાણી શું કરે છે કે એ ચીબડા શું કરે છે કે ચીબડા વેચીને પોતાના ઘરનાના સૌના પેટ ભરે છે. ક્યાંથી મળે એને ચીથરું ચોથું. કે ક્યાંથી એને બીજા કપડાં મળે, કે ચીબડા વેચીને તો એ પેટનું એ પૂરું કરી શકે છે, તો કપડાં તો એની પાસે ન હોય. વસ્ત્ર વિનાની ઇસ્ત્રી જાતની આબરૂ સારું, પડી જતી નથી કેમ મોલાતું. જો મોલાતું એટલે કે માની લો અહીંયા કવિએ કટાક્ષ કર્યો છે વસ્ત્ર વિનાની, એટલે કે વસ્ત્ર વિનાની ઇસ્ત્રી. ઇસ્ત્રી તળપદો શબ્દ છે એટલે કે સ્ત્રી. કે સ્ત્રી જાતની આબરૂ સારું, ઇજ્જત માટે કે આ જે મહિલો છે એ કેમ પડી જતી નથી. કયા કારણથી કવિએ એવું કીધું છે, તો હવે જો મહિલોની અંદર શું કરે છે લોકો, કે એના પાસે એટલા બધા કપડાં છે કે એ શું કરે છે કે એ સારી રીતના પોતાનું જીવન એ જીવી શકે છે, સુખ સમૃદ્ધિમાં એ પોતાનું જીવન પસાર કરતા હોય છે. પરંતુ એ સુખી માણસ જો સંવેદનશીલ ન હોય, એ ગરીબને મદદ કરવા માટે દયા ન બતાવે, તો એમના મહેલો છે એ તો કાંઈ કામના નથી. એટલા માટે કવિ શું કહે છે કે એમના જે મહેલો છે એ શું કામ પડી જતા નથી, કે એના મહેલો શું કામના આવા કે જે એ કવિ દુઃખી સ્ત્રીની એ લોકો આબરૂ બચાવી ન શકે. તો શિયાળવાની છૂટતી વાણી, ભાદરમાં ધુવે લુગડા ભાણી. કે રાતનો સમય છે એટલે શિયાળની જે લાળ છે એ પણ સંભળાય છે. વાણી એટલે કે એને બોલવું, પરંતુ અહીંયા કને કોનું બોલવાનું છે, તો શિયાળનું. તો શિયાળાની લાળ પણ શું થાય છે, સંભળાય છે. ભાદરમાં ધુવે લુગડા ભાણી. કે ભાદર નદીની અંદર ભાણી છે એ કપડાં ધુવે છે. એવામાં શું થાય છે કે અંગે અંગમાં ઠંડીની જે લહેરકી છે, પવન છે એને ફરી વળે છે અને હવે વિચાર કરે છે કે આવી ઠંડીની અંદર એ ઝૂંપડા સુધી કેવી રીતના પહોંચી શકશે. વાયુની પાંખ ઉડાડતી વેળું. વેળું એટલે થશે રેતી. કે પવન પોતાની પાંખથી શું કરે છે, રેતી ઉડાડે છે. જેમ તેમ પેરી લુગડા નાથી, ઠેસ ઠેબા ગળ ઠોલિયા ખાતી. કે જેમ તેમ શું કરે છે, પોતાના કપડાં પહેરીને નાઠી એટલે કે નાસે છે, ઠેસ ઠેબા, ઠેબા એટલે કે ઠોકર, ગત ઠોલિયા એટલે કે ગોથા. કે શું કરે છે, એને ઠેસ વાગે છે, ઠોકર લાગે છે અને ગોથા ખાય છે. ધ્રુજતી ધ્રુજતી કાયા સંતાડતી, કુબે પહોંચતા તો પટકાણી રાગની રાણી. કે ધ્રુજતી ધ્રુજતી એ શું કરે છે, શરીરને સંતાડતી પોતાના ઝૂંપડા સુધી, કૂબો એટલે કે ઝૂંપડું, કે ઝૂંપડા સુધી પહોંચે છે અને ત્યાં જ શું થઈ જાય છે, ઢળી પડે છે. અહીંયા કવિએ એને રાંકની રાણી કીધી, એટલે કે રાંક એટલે કે ગરીબ. કે એની ગરીબાઈની જે પરાકાષ્ઠા કેટલી છે, કે કેટલી ગરીબ છે અહીંયા કને જોવા મળે છે. ભાદરમાં ધુવે લુગડા ભાણી. કે ભાદર નદીની અંદર એ શું કરી રહી છે, ભાણી છે એ કપડાં ધોઈ રહી છે. જો સમાજની જે આર્થિક વિષમતા છે, કે જે ગરીબ છે એ એકદમ ગરીબ છે અને સાહુકાર છે એ એકદમ સાહુકાર થતો જાય છે, એ અહીંયા કને કવિએ કહ્યું છે. ગોળસીમાંથી આ કાવ્ય લેવામાં આવી છે.